સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વરાછા ઝોન કચેરી ખાતે એક મહત્વપૂર્ણ આવેદનપત્ર આપવામાં આવ્યું. સુરત મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વરાછા ઝોન બીનો મોટો વિસ્તાર આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહ્યો છે. સ્થાનિક નાગરિકોની હાલાકી અને પાલિકા તંત્રની ઘોર નિષ્ફળતાને છતી કરવા માટે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વરાછા ઝોન કચેરી ખાતે એક મહત્વપૂર્ણ આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં બિસ્માર્ટ રોડ રસ્તા અને ખાડાઓનું સામ્રાજ્ય, શૂન્ય પ્રી મોન્સૂન કામગીરી અને ભ્રષ્ટાચાર અને રહેણાંક વિસ્તારોમાં ધમધમતી ગેરકાયદેસર સાયલન્ટ ઇન્ડસ્ટ્રીઝ અને ખાડીપુરની કાયમી અને ગંભીર સમસ્યા. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. જો તમે આ સોસાયટીની શેરી બાંધી દીધી છે, સોસાયટીના ગેટ બાંધી દીધા છે. આની વાત કરી ફેરવાને પડી છે. આ કાયદેસર કર્યું. આ બધું ભાજપનું કાર્યાલય છે કે જનતાનું કાર્યાલય છે? એમ ભાઈ જવાબ છે કોઈ? ભાજપનું કાર્યાલય છે કે જનતાનું લોકોનું કાર્યાલય છે? સાહેબ જવાબ આપશે કોઈ?